કરીએ તો સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા। ડોક્ટર રાજેન્દ્ર પટેલે ત્યાં એન્ફોર્સમેન્ટ ટ્રાટ્યુ 2015ની બેન્ચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ। તો સુરેન્દ્રનગરમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલે ત્યાં ઈડી ત્રાટક્યુ। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીએ દરોડા પાડ્યા। આપણે જણાવી દઈએ કે 2015ની બેન્ચના આઈએએસ અધિકારી છે, સાથે સાથે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીએ દરોડા પાડ્યા। લાંબા સમય બાદ કેન્દ્રીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો મની લોન્ડરિંગના આરોપસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીએ દરોડા પાડ્યા છે। તો કેન્દ્રીય એજન્સીએ સર્ચ ઓપરેશન લાંબા સમય બાદ હાથ ધર્યું છે। તો આપણે જણાવી દઈએ કે કેટલાય સમયથી આ તપાસ ચાલી રહી છે કે તેની જાણકારી મેળવીશું। ડોક્ટર રાજેન્દ્ર પટેલે ત્યાં ઈડી ત્રાટક્યું છે। વહેલી સવારથી જ ઈડીએ દરોડા પાડ્યા છે। લાંબા સમય બાદ કેન્દ્રીય એજન્સીનું ઓપરેશન મની લોન્ડરિંગના આરોપસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જમીન પ્રકરણ સંબંધે સર્ચ ઓપરેશનની ચર્ચા। ગુજરાત કેડરના આઈએએસ અધિકારીના ત્યાં દરોડાથી ચકચાર મચી છે। તો દરોડાથી અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। તો આ અંગે વધુ વિગતો આપવા ભાવેશ રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ત્યાં આઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। હાલ શું વધુ અપડેટ્સ? રેના, વાત કરવામાં આજે તો વહેલી સવારથી જે મુદ્દો ચર્ચામાં રહ્યો છે તે છે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના ત્યાં દરોડાની કાર્યવાહી। જે પ્રકારે અત્યાર સુધીમાં માહિતીઓ સામે આવી રહી છે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલ કે જેઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર છે, તેમના અને નાયબ મામલતદાર છે, તેમના ઘરે ઈડી દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસના અંતે મોટા ખુલાસાઓ થઈ શકે છે। ખાસ કરીને રેના, જો આપણે વાત કરીએ તો ઈડી મની લોન્ડરિંગ હોય, ફાઇનાન્શિયલ ફ્રોડ હોય, આ પ્રકારના કિસ્સામાં તપાસ કરતી હોય છે, સર્ચ કરતી હોય છે અને જરૂરી પુરાવાઓ મળ્યા બાદ કાર્યવાહી કરતી હોય છે। ત્યારે હવે જિલ્લા કલેક્ટરના ત્યાં જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસના અંતે શું હકીકત આવે છે તે તો આવનાર સમય બતાવશે। પરંતુ જે પ્રકારે એક આઈએએસ અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે, તેને લઈને ગુજરાતના તમામ આઈએએસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે, તેમના ઘરે તપાસ કરાઈ રહી છે। 8 જેટલી અલગ અલગ ગાડીઓમાં ઈડીના અધિકારીઓ વહેલી સવારથી પહોંચ્યા હતા અને સુરેન્દ્રનગર અને વઢવાણ આ બંને જગ્યાઓ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને અત્યારે ઈડીની કાર્યવાહી છે અને બીજી તરફ નાયબ મામલતદારના ઘરે પણ કાર્યવાહી છે। ખાસ કરીને અત્યાર સુધીમાં જે પ્રકારના કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે કે જ્યારે પણ ઈડી તપાસ કરતું હોય છે તેની તપાસ 2 થી 3 દિવસ અને એના કરતાં પણ વધારે ચાલતી હોય છે। જરૂરી ડોક્યુમેન્ટ જો મળી આવે, ડિજિટલ ડોક્યુમેન્ટ મળી આવે તો તેના એનાલિસિસ બાદ કોઈ ચોક્કસ કારણ સામે આવતું હોય છે તપાસ પાછળનું। પરંતુ હવે આ કેસમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે। જમીન પ્રકરણમાં પણ રેડ પાડવામાં આવી હોય તેવી પણ ચર્ચા છે। પરંતુ હવે જ્યારે ઈડી ઓફિશિયલ જ્યારે માહિતી આપશે ત્યારે ખબર પડશે કે આ કયા કારણોસર ક્લાસ 1 અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલ 2015ની બેચના આઈએએસ ઓફિસર છે અને લાંબા સમયથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે તેઓ ઘણા સમયથી ફરજ બજાવતા હોય ત્યારે અચાનક જ કયા કારણસર તેમના ત્યાં ઈડીને દરોડા પાડવા પડ્યા અને કયા એવા મુદ્દાઓ છે જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, આવા અનેક પ્રશ્નો છે। ગુજરાતના તમામ અધિકારીઓમાં જે પ્રકારે ખભડાટ ફેલાઈ ગયો છે અને આ કિસ્સા બાદ હવે આગામી દિવસોમાં શું થાય છે તેના ઉપર સમગ્ર ગુજરાતના આઈએએસ અધિકારીઓની અને અનેક લોકોની નજર છે। રેના, જી ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। આપને જણાવી દઈએ સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલે ત્યાં એન્ફોર્સમેન્ટ ત્રાટક્યુ 2015ની બેન્ચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ। તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। લાંબા સમય બાદ કેન્દ્રીય એજન્સી ઓપરેશન હાથ ધર્યું છે।
તો સંવાદદાતા રાજેશ ભૌરાસી પણ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાજેશ, જણાવશો કે સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર અને કલેક્ટરના ત્યાં ઈડી ત્રાટક્યું છે, ત્યારે હાલ શું વધુ વિગત સામે આવી રહી છે? હાજી રહીને વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ તે ઈડીના દરોડા છે જે સુરેન્દ્રનગરમાં પડી રહ્યા છે। એમાં ખાસ કરીને ચાલુ છે, તેમાં ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે તેના દ્રશ્યો બતાવશે। અને નગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે પણ ઈડીના ધામા છે। વહેલી સવારથી તે ઈડીની 20 જેટલી ગાડીઓની ટીમ જે છે તે તપાસ અર્થે નીકળી છે। જી રહીના જી, સાથે સાથે હું એ પણ જાણવા માંગીશ કે કેન્દ્રીય એજન્સીના ઓપરેશનમાં જે પ્રકારે અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે, શું કહેવું છે આપનું? હાજી રહીના જો વાત કરવામાં આવે તો અત્યારે ટીમ જે છે તે પોતાની કામગીરી કરી રહી છે અને કામગીરી બાદ જ જે છે તે તપાસ બાદ જ સાચી માલુમ પડશે। જી રાજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।